विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्विच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 188 श्लोक देहादिनिष्ठाश्रमधर्मकर्म गुणाभिमानः सततं ममेति विज्ञानकोशोऽयमतिप्रकाशः प्रकृष्टसान्निध्यवशात् परात्मनः अतो भवत्येष उपाधिरस्य यदात्मधीः સંસરતિ ભ્રમેણ. એટલે વિજ્ઞાનમય કોષ જેને જીવ કહેવાય છે એની ચર્ચા ચાલે છે પંચકોષની અંદર. પછી પંચકોષથી વિલક્ષણ આત્મા છે પછી વાત કરશે. જોડે જોડે પણ આવશે જ કે છે થોડું થોડું, પરંતુ આ રીતે અત્યારે પંચકોષ પ્રક્રિયા, પંચકોષ આત્મા વચ્ચેનો વિવેક ચૂડામણીમાં અત્યારે પહેલાં શરીરત્રય વિવેક આવી ગયો. શરીરત્રય અને આત્મા, શરીરત્રય અનાત્મા અને આત્મા, એવી રીતે આ પંચકોષ અનાત્મા અને આત્મા જે છે એની વચ્ચે વિવેક ચાલી રહ્યો છે. અનાત્મા શું છે, આત્મા શું છે, આ બધો પ્રશ્ન કરેલો ને શિષ્યએ પ્રશ્ન કરેલા 7 પ્રશ્નો. એમાંનો એક આ પણ પ્રશ્ન હતા. એના સંદર્ભમાં બધા ગુરુ જે છે આ જવાબ આપી રહેલા છે. અને આ વિજ્ઞાનમાં કે આત્મા જે છે એને આ શરીર, સ્થૂળ શરીર વગેરે એ તો એમ જ એને સાધન તરીકે આપવામાં આવ્યું છે વ્યવહાર કરવા માટે, કર્મ કરવા માટે. પણ એ શરીરને જ આત્મા કહી દે છે. જે સાધન છે એને જ હું કહી દે છે. કારણ કે શરીર ટેમ્પરરી છે તો નક્કી જ છે. જીવ માટે, જીવની વાત કરી રહ્યો છું વિજ્ઞાનમાં. જીવને માટે આ શરીર ટેમ્પરરી છે. પછી તો આ પ્રારબ્ધ પૂરું થશે એટલે આ શરીર છોડશે, નવું શરીર લેશે. જેમ સાધન ખરાબ થઈ જાય ઘણીવાર, આપણે જે સાધન વાપરતા હોઈએ જે તે કામ માટે, તો આપણે સાધન બદલી નાખીએ. આપણે આ ચપ્પુ વગેરે વાપરતા હોઈએ છીએ રોજે રોજ, બધું સમારવાનું આ તે બધું, તો પછી આપણે એ ખરાબ થઈ જાય, બુઠ્ઠું થઈ જાય, ફેંકી પણ દઈએ, નવું લઈએ. એવી રીતે આ સ્થૂળ શરીર આપણે આ રીતે કાઢી નાખીએ છીએ. તો પણ જ્યારે સ્થૂળ શરીરમાં દાખલ થાય ત્યારે સ્થૂળ શરીરને જ આત્મા કહી દે છે. આ જીવ ખરેખર સાધન છે. સાધન વાપરનાર સાધન કરતાં તો જુદો હોવો જ જોઈએ. અને વિલક્ષણ છે ખરો, પ્રારબ્ધ પૂરું થાય એને છોડી પણ દે છે આ સાધનને, અને વિદાય લઈને પછી નવા પ્રારબ્ધ કર્મ પ્રમાણે નવા શરીરમાં દાખલ થાય છે. એટલે ગરબડ તો કરે જ છે. એટલે એ વાસ્તવની અંદર દેહાદિનિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણાભિમાન, આ સ્થૂળ દેહ વગેરેમાં જે નિષ્ઠ છે એમાં રહેલા જે છે આશ્રમ વગેરે, ગૃહસ્થ આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, હું બ્રહ્મચારી છું વગેરે કહી દે છે. ધર્મ એટલે વર્ણ, બ્રાહ્મણ વગેરે, ક્ષત્રિય વગેરે, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું એવું કહેવાય છે. કર્મ, સ્થૂળ શરીર અનેક બધી પ્રવૃત્તિઓ કરતું દેખાય છે, તે બધી હું કરું છું એવું હજી એવું કહે છે. અને ગુણ, સ્થૂળ શરીરના ગુણો છે, એની ઊંચાઈ, એનો રંગ, એનું વજન વગેરે, એનું લિંગ છે, જેન્ડર, એ બધું હું છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું,
હું ઊંચો છું, હું નીચો છું, કાળો છું, ગોરો છું. આમ સ્થૂળ શરીરના ધર્મો પોતાના કહે છે. સતતમ મમ ઇતિ, મારા છે અથવા હું છું, આ પ્રકારે કહે છે. વાસ્તવમાં વિજ્ઞાનમય એટલે વિજ્ઞાનમય કોષ છે એ તો વાસ્તવ એના માટે એને આ સ્થૂળ શરીર તો સાધન તરીકે આપવામાં આવ્યું છે. વિજ્ઞાન કોષ અયમ અતિપ્રકાશ. વાસ્તવમાં વિજ્ઞાન કોષ એટલે વિજ્ઞાનમય કોષ છે અતિપ્રકાશ. અતિપ્રકાશ એટલે વાસ્તવમાં ચૈતન્ય છે, ચેતન છે. જ્યારે આ સ્થૂળ શરીર વગેરે કેવું છે? જળ છે. અતિપ્રકાશ એટલે શાયદ અતિપ્રકાશ કેમ કહ્યું? પણ બધું પ્રકાશિત થાય છે, સ્થૂળ શરીરે પ્રકાશિત થાય છે ચૈતન્યથી, તો વિજ્ઞાનમય કોષને અતિપ્રકાશ કેમ કહ્યું? સ્થૂળ શરીરે પ્રકાશ છે એટલે પ્રકાશિત થઈ રહ્યું છે. વિજ્ઞાનમય કોષ અતિપ્રકાશ કારણ કે મેં કહ્યું પ્રમાણે દર્પણ જેવું છે. દર્પણ અતિપ્રકાશ એવું કહેવાય ને. સ્થૂળ શરીર અને દર્પણ બંને વસ્તુ સૂર્યના તડકામાં રહેલી હોય તો દર્પણ અતિપ્રકાશ, કારણ કે દર્પણમાં પ્રતિબિંબિત થાય છે એટલે. અને જેમાં જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે વસ્તુ વધારે પ્રકાશિત થઈ જાય. સ્થૂળ શરીર આખું પ્રકાશિત થાય છે સૂર્યપ્રકાશમાં, પરંતુ પ્રતિબિંબિત તો નથી જ થતું. સૂર્ય પ્રતિબિંબિત થાય છે, મારામાં તમને પ્રતિબિંબિત સૂર્ય દેખાય છે કે ન દેખાય? એટલે જ્યારે દર્પણ હોય તો દર્પણમાં તમને સૂર્યનું પ્રતિબિંબ દેખાય. એવી રીતે આ વિજ્ઞાનમય કોષ જે છે, જે વાસ્તવમાં વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ, અને જેમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, અંતઃકરણ કહો. પણ આપણે અત્યારે આ બુદ્ધિની વાત કરીએ છીએ, કારણ કે મનોમય કોષ પતી ગયો છે. એટલે બુદ્ધિ જે છે જેમાં અહમ વૃત્તિ પ્રકાશિત થાય છે, અહમ વૃત્તિ રહેલી છે, એ અહમ વૃત્તિ વાસ્તવમાં આવી પ્રકાશિત થાય છે. અહમ વૃત્તિ દર્પણ જેવી પ્રકાશક બની જાય છે, એકદમ ચેતન બની જાય. ચેતન જડ છે પરંતુ એકદમ ચેતન બની ગઈ, ચેતન બનતી થઈ ગઈ. એટલે એને જીવ કહીએ છીએ આપણે. એટલે આ વિજ્ઞાનમય કોષ જે છે, જેને આપણે અહંકાર કહીએ છીએ, જીવ કહીએ, એ અતિપ્રકાશ ભવતી. એના થકી તો વાસ્તવમાં પછી સ્થૂળ શરીર હે ને, ઇન્દ્રિયો, આ બધી વસ્તુ પણ ચેતનવંતી બની જાય છે. સ્થૂળ શરીરમાં ચેતનતા છે. હજુ આડું તો મને ખ્યાલ આવે છે હે ને, સ્પર્શનો અનુભવ થાય છે. અનુભવ થાય તો પછી આ ચેતન હોવું જોઈએ. ઠંડી હોય તો તમને અનુભવ થાય, ગરમી હોય તો અનુભવ થાય, તો પછી એનો અર્થ એવું કે આ ચેતન હોવું જોઈએ. અને કશું અનુભવ તો થતો નથી. અને ઠંડી ગરમી તમે એને 0 ડિગ્રીમાં મૂકો, અત્યારે એને રેફ્રિજરેટરમાં મૂકી દો તો એ કંઈ એવું ના કે મને કંબલ ઓઢાડો, બરાબર. એટલે વાસ્તવની અંદર અનુભવ થતો જ વસ્તુ ચેતન હોવી જોઈએ. અનુભવ થવા માટે એક જ વસ્તુ જવાબદાર છે, ચેતન હોવું જરૂરી છે. જેનો અનુભવ થાય એ જડ, જેના થકી અનુભવ થાય એ ચેતન. આટલું યાદ રાખવાનું આપણે. અને માટે આ સ્થૂળ શરીર અનુભવ કરતું હોય ઠંડી, ગરમી, કોમળ સ્પર્શ, કઠણ સ્પર્શ વગેરે, તો પછી એ ચેતન હોવું જોઈએ. તો એ ચેતન કેવી રીતે બન્યું? કારણ કે બુદ્ધિ ચેતન, વિજ્ઞાનમય કોષ. એટલે એના થકી જ સ્થૂળ શરીર ચેતન, ઇન્દ્રિયો પણ ચેતન છે. ઇન્દ્રિયો અનુભવ કરે છે, રૂપ, રંગ, પછી સાઉન્ડ, એટલે ધ્વનિ, બધા મારા શબ્દો બધા સાંભળો છો તમે. એટલે વાસ્તવની અંદર આ બધા અનુભવ કરનારા બની જાય છે જડ, મોબાઈલ જેવા. કશું એમને અનુભવ ના થાય, પરંતુ એ બધા અનુભવ કરનારા બની જાય છે. કારણ કે બુદ્ધિ જે અતિપ્રકાશ છે, ચેતનવંતી બની ગઈ છે. કોની સાનિધ્યથી બની છે? હમણાં કહે છે પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત પરાત્મા, આત્માના સાનિધ્યને કારણે. આત્મા ઉપલબ્ધ છે બુદ્ધિમાં, સદાય ઉપલબ્ધ છે. એટલે એના કારણે વાસ્તવમાં અને એ સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે આત્મા. તો એના સાનિધ્યથી આ બુદ્ધિ આવી ચેતનવંતી બની ગઈ, અને એના થકી ઇન્દ્રિયો અને સ્થૂળ શરીર પણ ચેતનવંતું બની ગયું. એટલે પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત એટલે અત્યંત નજીક હોવાને કારણે. એટલે તમને થાય કે આત્મા અને આ જીવાત્મા, વિજ્ઞાનમય કોષ, બંને એકબીજાની નજીક. એટલે અવકાશ આવી જાય મનની અંદર. આપણા મનમાં કોઈ પણ વસ્તુ કશાની નજીક બોલો એટલે આપોઆપ જ અવકાશનો તો ખ્યાલ આવી જ જાય ને.
કમ્પ્યુટર મારી સામે પડ્યું છે, એમ કહું કે કમ્પ્યુટર મારી વધારે નજીક છે, જ્યારે તમે લોકો મારાથી થોડા દૂર છો, આવું બધું કહો એટલે આપોઆપ અવકાશનો તો ખ્યાલ આવી જ ગયો. એટલે કહેવામાં આવ્યું કે ના ભાઈ, એ રીતે નહીં. સાનિધ્ય એટલે નજીક, બરાબર, પ્રકૃષ્ટ અતિ નજીક કહ્યું, પરંતુ એ તો અહીંયા વિજ્ઞાનમય કોષ જે છે અત્યંત સૂક્ષ્મ, બુદ્ધિ સૂક્ષ્મ, સૌથી અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી જ બનેલું છે સૂક્ષ્મ શરીર એનું જ. એટલે વાસ્તવની અંદર સ્થૂળ શરીર વગેરેની સરખામણીમાં એ અત્યંત સૂક્ષ્મ છે. એટલે આત્મા જે સૌથી સૂક્ષ્મ છે એની નજીક કહેવાય. સૂક્ષ્મ વસ્તુની નજીક હોય ને, સ્થૂળ દૂર જ કહેવાય. એટલે સ્થૂળ અને સૂક્ષ્મની સરખામણીમાં સૂક્ષ્મ વસ્તુ જે બહુ સૂક્ષ્મ છે, સૌથી સૂક્ષ્મ છે, એની નજીક વધારે હોય ને. સ્થૂળ વસ્તુ પ્રમાણમાં દૂર જ ગણીએ. એ દૂરને નજીકમાં તમારે પેલો અવકાશનો ખ્યાલ નહીં લાવવાનો, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ. એટલે વાસ્તવની અંદર આ વિજ્ઞાનમય કોષ છે, આ રીતે અત્યંત નજીક, એટલે આ રીતે ભૌતિક રીતે નહીં, પરંતુ આ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, અને એને કારણે સૌથી વધુ પ્રકાશક બની જાય છે. એટલે કહ્યું અતિપ્રકાશ પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત પરમાત્મન સાનિધ્ય વશાત, પરમાત્માની સન્નિધિને કારણે પરમાત્મા ઉપલબ્ધ છે બુદ્ધિની અંદર, અને એને કારણે બુદ્ધિ અતિપ્રકાશ બની ગઈ, વિજ્ઞાનમય કોષ અતિપ્રકાશ બની ગયો, અહમવૃત્તિ અતિપ્રકાશ બની ગઈ, અહંકાર અતિપ્રકાશ બની ગયો, અહંકાર ચેતનવંતો બની ગયો. એટલે તો ગડબડ થાય છે. અહંકાર એટલે કે અહમવૃત્તિ ચેતનવંતી બની ગઈ, એટલે વાસ્તવમાં એ ચેતન થઈ ગયો અહંકાર, અને પછી પેલો આત્મા તો હાજર જ છે. એટલે એ આત્મા વાસ્તવમાં એને સાનિધ્યને કારણે બન્યો છે, પરમાત્માના સાનિધ્યને કારણે, ચૈતન્ય બ્રહ્મના સાનિધ્યને કારણે, સાક્ષીના સાનિધ્યને કારણે. ચાલો, એટલે એને કારણે ગડબડ થાય છે. કારણ કે આ પરમાત્મા કે ચૈતન્ય કે સાક્ષી વાસ્તવમાં જે મારું સ્વરૂપ છે એ આ વિજ્ઞાનમય કોષ છે, જે અહંકાર છે, એનાથી જુદો હોય જ નહીં. પ્રતિબિંબ ક્યારેય વાસ્તવમાં સૂર્યથી તો દૂર હોય જ નહીં. એટલે દૂર હોય નહીં એટલે સમજીએ ત્યાં અહીંયા છે, પણ સૂર્યનો પ્રકાશ અહીંયા આવીને સ્પર્શ્યો અને પછી એમાં ઉત્પન્ન થયું ને. એટલે ખરેખર અંતર ન ગણવું જોઈએ, કારણ કે સૂર્યની હાજરી વગર એ સંભવી જ ન શકે પ્રતિબિંબ. ચાલો, એની પણ એની મર્યાદા હોય તો તમે બહુ વધારે ન વિચારતા. પરંતુ અહીંયા તો આ જે સર્વવ્યાપી ચૈતન્ય જે છે, જે સર્વવ્યાપી છે એટલે સર્વવ્યાપી, એનાથી અન્ય કશું નહીં, એને સર્વવ્યાપી કહેવાય. એટલે એનાથી અન્ય હોય તો પછી વાસ્તવમાં એને વ્યાપેલો નથી. ના, બહારથી વ્યાપેલો ને અંદર ન વ્યાપેલો એવું કશું છે નહીં. અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત જ છે. જેવી રીતે જળ પૂરેપૂરું બધા જ તરંગોમાં અંદર બહાર વ્યાપ્ત છે, એટલે જળથી અન્ય કશું હોય જ નહીં એ રીતે. એટલે વાસ્તવની અંદર તો પછી સ્વામીજી બધા નામરૂપ, એટલે તો કહ્યું ભાઈ માયા વસ્તુ છે, તો મિથ્યા છે, ખાલી દેખાવ છે આવો ચૈતન્યનો પાણી. એટલે વાસ્તવમાં આ વિજ્ઞાનમય જે છે, અહમવૃત્તિ જે છે કે બુદ્ધિ જે છે, એ આ રીતે અતિપ્રકાશ બની, અહંકાર અતિપ્રકાશ બની ગયો, જીવાત્મા અતિપ્રકાશ. એટલે વાસ્તવમાં પરમાત્મા જીવાત્માથી અભિન્ન જ છે, અને જીવાત્માનું પરમાત્મા વગર અસ્તિત્વ નથી. સમજી ગયા? અને માટે ગડબડ થાય છે બધી. એટલે અહમ બોલીએ ત્યારે મિશ્રણ જ છે જીવાત્મા પરમાત્માનું, પરંતુ હું પરમાત્મા છું, ચૈતન્ય છું, ન ખબર હોય એટલે અહંકાર કે જીવાત્માને જ હું મારું સ્વરૂપ કહું. હું જીવ છું, એક વ્યક્તિ છું, આવું કહું. જીવાત્મા એટલે તમને જો બહુ પેલું તકલીફ થતી હોય તો હું વ્યક્તિ છું. વ્યક્તિ છું એટલે તમારા મનમાં શું ખ્યાલ આવે? મર્યાદિત, એક દેશમાં રહેલો, અમુક ફ્લેટમાં, અમુક જગ્યાએ, અમદાવાદની અમુક જગ્યાએ, અમુક રૂમની અંદર બેઠેલો, અને પાછો જન્મ મૃત્યુવાળો. હા, તમે વ્યક્તિ કહો એટલે પછી બધું આવી ગયું. વૃદ્ધ છું, આ છું, તે છું, પ્રૌઢ છું, યુવાન છું, જે પણ. એટલે કાળની અસરવાળો પણ ખરો. દેશમાંય મર્યાદિત, કાળમાંય મર્યાદિત. અને પાછું તમે કહો ખરો મારી બર્થડે આ છે મારું, અને આપણે કેટલા વર્ષ જીવવાના, હવે આટલા વર્ષ તો ગયા, હવે કેટલા આપણે જીવવાના, મતલબ કે હું મૃત્યુને અધીન છું, આ બધો ખ્યાલ આવે. અને પાછો વ્યક્તિ છું એટલે તમને બીજો બધો ખ્યાલ આવે કે પેલો વ્યક્તિમાં જે છે એવા ગુણો મારામાં નથી, મારામાં જે છે એ એનામાં નથી, આવું બધું.
એટલે અમુક પ્રકારના જ ગુણોવાળો, ગુણધર્મવાળો. પુરુષ છું, સ્ત્રી, હું કાળો છું, વધારે પેલા ગોરા હજારો વસ્તુ બધી, હું સારો છું, એ ખરાબ છે, અથવા એ સારા છે, હું ખરાબ છું. જે અમુક પ્રકારના ગુણોવાળો, અમુક ગુણોથી મર્યાદિત, અમુક ગુણોથી મર્યાદિત, અમુક કાળ, અમુક દેશમાં રહેલો. બસ આને કહેવાય વ્યક્તિ, પણ એનું નામ જીવ. આવો તમારા મનમાં ખ્યાલ હોય. અહમ એટલે શું? આ બસ. અરે તમે તો વાસ્તવમાં ચૈતન્ય છો, અને તમારા થકી જ આ બુદ્ધિ પ્રકાશે છે. બુદ્ધિનું અસ્તિત્વ તમારામાં જ છે, અને બુદ્ધિમાં અભાસિત થાવ છો ચિદાભાસ રૂપે, અને માટે બુદ્ધિ ચેતનવંતી બની જાય છે. એ પણ તમારા લીધે છે, પરંતુ નથી ખબર. એટલે મિશ્રણ છે, મિશ્રણમાં જ ગડબડ થાય, નહીં તો શા માટે થાય? છૂટું હોય એકદમ તો ક્યાંય ગડબડ ના થાય. પરંતુ જીવાત્માનું, વિજ્ઞાનમય કોષનું, અહંકારનું પેલા સાક્ષી વગર, ચૈતન્ય વગર અસ્તિત્વ નથી. સાક્ષી ઉપલબ્ધ જ છે બુદ્ધિમાં, એટલે એ વાસ્તવની અંદર સદાય ઉપલબ્ધ, સાક્ષી સદાય ઉપલબ્ધ. અહંકારને જ્યાં જવું હોય ત્યાં જાય છે. સુષુપ્તિમાં ક્યાં રહે છે? વ્યક્તિપણું રહે છે? નથી રહેતું. બસ પતી ગયું. તમે છો કે નહીં? હા, હું તો છું સ્વામીજી. સુષુપ્તિમાં કોઈ બીજું આવીને ઊંઘતું નથી, હું જ ઊંઘી ગયો હતો. હું 9 વાગે ગયો પથારીમાં, અને સૂઈ ગયો. પછી સવારે ઉઠ્યો. એટલે મતલબ એક અહમ એવો હતો કે જેમાં અહમપણું નહોતું તોય હાજર હતો. હા, એટલે એ વખતે પ્રકાશિત થાય છે. પેલું મિશ્રણની અંદર પેલો અહંકારને આત્મા કહેતા હતા, પણ હવે એ લય પામી ગયો ત્યાર પછી પેલો અહમ જાણે કે હવે પ્રકાશિત થયો. નહીં તો આપણે નોંધ નહોતા લેતા એની. હવે ખબર પડી કે આ અહંકાર, અહમ વૃત્તિ જતી રહે છે, વ્યક્તિપણું જતું રહે છે. હું એક દેશ, કાળ અને અમુક ગુણધર્મોવાળો છું, એવી સભાનતા જતી રહે છે. છતાંય પાછો અહમ તો રહે છે તો ખરો જ. મને કશાનો અનુભવ નહોતો, આ અહમપણું નહોતું એમ, બરાબર ને? હું આ જગ્યાએ સૂતો તો એવી સભાનતા નથી, આટલા વાગ્યા હતા એ મને સભાનતા નથી, અને આવા પ્રકારના ગુણોવાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, સારો ખરાબ, ફલાણું ઢીકણું, બધા ધર્મો પણ વગરનો અહમ તો બેઠેલું જ છે. એ તો જાગ્રતમાં હતો જ, પરંતુ આપણે ગડબડ કરતા હતા. અહંકારને આત્મા કહીને ફરતા હતા, જીવાત્માને આત્મા કહીને ફરતા હતા, હું વ્યક્તિ છું એવું માનીને ફરતા હતા. એટલે વાસ્તવની અંદર અહમ તમે જ્યારે બોલો છો ને, હું ત્યારે મિશ્રણ જ છે. કારણ કે આત્મા વગર જીવાત્માનું અસ્તિત્વ જ શક્ય નથી. કે આમ તો નહીં તો ખાલી અહમ વૃત્તિ જ છે. તો બુદ્ધિમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ, એ તો જડ છે, પરંતુ તમે ચેતન જણાય છે માટે ચિદાભાસ પ્રતિબિંબિત થાય છે ને આત્મા. એટલે ચિદાભાસથી યુક્ત છે અહમ વૃત્તિ, માટે અહંકાર તમને ચેતન જણાય છે, જેને આપણે કંઈ જીવ કહીએ છીએ, જીવાત્મા ચેતન છે એવું કહીએ છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર સમજવાનું આપણે કે આ જે છે આ વિજ્ઞાનમય કોશ છે, અતિપ્રકાશ પ્રકૃષ્ટ સાનિધ્યવશાત પરાત્મન. એટલે આ રીતે બે ચેતન છે ને ત્યારે જ ગડબડ થાય. એટલે અહંકાર જીવાત્મા ચેતન, અને બીજું મૂળ આપણું સ્વરૂપ સાક્ષી એ પણ ચેતન. અને પરંતુ એક છે ઉછીના ચેતનથી પ્રકાશિત થાય છે ને, અહમવૃત્તિમાં ઉછીનો ચેતન, ચિદાભાસ. મતલબ જેમ કે દર્પણે બહુ પ્રકાશક છે અને પેલો સૂર્ય પ્રકાશક છે, પણ ભાઈ એક ઉછીના પ્રકાશથી પ્રકાશિત છે, એક સ્વયં પ્રકાશ છે સૂર્ય. અને આમ બંને ચેતન છે, પરંતુ એક તો મર્યાદિત છે, જીવાત્મા વગેરે. તો આત્મા જે છે એટલે વાસ્તવિક અહમ જ્યારે, એટલા માટે તમે અહમપણું છે ને છતાંય દેશ, કાળ અને કોઈ ગુણધર્મોની સભાનતા નથી. અર્થાત તમને એવું થતું નથી સૂતેલો અહમ જે હતો એ વાસ્તવની અંદર એ અહમ જે આ બધું અજ્ઞાનનો અનુભવ કરતો હતો, આ પ્રકારનો અહમ જે હતો એ અહમ અમુક દેશમાં રહેલો છે એવી સભાનતા નથી. હું અમુક કાળમાં રહેલો છે એવું નહોતું, અમુક ગુણધર્મોવાળો છે એવું નહોતું. એટલે એ અહમ જે છે એ દેશકાળ ગુણધર્મોની, જેને આપણે સાક્ષી તરીકે નિષ્કર્મ સિદ્ધિ વગેરેમાં જોઈ જ ગયા, એ જ વાસ્તવમાં આ રીતે વાસ્તવિક અહમ છે. એ જ વાસ્તવિક અહમ છે જે દેશકાળ ગુણધર્મોની. પણ એ વાસ્તવિક કેમ? એ સત્ય કેમ? અને પેલો અહંકાર છે એ મિથ્યા કેમ? અરે ભાઈ અવર જવર કરે છે, જે અવર જવર ન કરે એ વાસ્તવની અંદર સત્ય હોય ને, જેનો બાદ ન થાય. મતલબ જેને તમે નકારી ન શકો એ જ સત્ય કહો ને. જેને નકારો એ સત્ય ના બને.
બસ એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં આ વ્યક્તિપણું જે છે, જીવાત્મા છે, અહમ વૃત્તિ છે, એ તો અંતઃકરણ છે ને. અંતઃકરણ તો આ રીતે લય પામે સુષુપ્તિમાં, વળી પાછું જાગૃત અવસ્થામાં આમ મતલબ કે અભિવ્યક્ત થાય એટલે અહમવૃત્તિ જાગૃત થાય, અહમવૃત્તિમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય, અને એ રીતે ચિદાભાસ મતલબ, અને એ રીતે અહંકાર જે છે ચેતનવંતો બની ગયો, અને એને કારણે પછી ઇન્દ્રિયો પણ ચેતનવંતી બને, સ્થૂળ શરીર ચેતનવંતું બને. એટલે આપણામાં હું એક વ્યક્તિ છું એ પ્રકારનો ખ્યાલ આવી જાય, તાદાત્મ્ય થઈ જાય. એટલે આ રીતે વાસ્તવમાં જીવાત્મા અને પરમાત્મા બંને ચેતન છે ને, એમાં આ પ્રકારે ગરબડ થઈ જતી હોય છે. વસ્તુ જડ હોય અને હું ક્યારે અહમ ન કહું, બરાબર છે, આ તો જડ વસ્તુ છે અને આ તો મારા જ્ઞાનનો વિષય છે એમ કહીએ, અને હું તો એનો જ્ઞાતા છું, એ હું દ્રષ્ટા છું, અદૃશ્ય છે વગેરે, બહુ સરળતાથી કહી દઈએ. એટલે આને ક્યારે અહમ ન કહીએ. પરંતુ આ જે વસ્તુ ચેતન બને છે ને, જ્યાં આપણું ચિદાભાસ કે વ્યાપી ગયો, અહંકાર વ્યાપી ગયો, ચેતનવંતો બનીને વ્યાપી ગયો, એ વસ્તુને અહમ કહીએ. આની બહાર પછી એ અહંકાર વ્યાપી ન શકે, માધ્યમની બહાર ક્યારેય ન જઈ શકે ને. તમે જાણો જ છો, તો માધ્યમની બહાર પ્રતિબિંબ ન જઈ શકે. પ્રતિબિંબ માધ્યમ પૂરતું રહે, એ આ માધ્યમ થઈ ગયું બધું. પહેલાં બુદ્ધિ, પછી અહંકાર ઇન્દ્રિયો વગેરેમાં આવે. એટલે અહમપણું અહીંયા છે જ આપણે, છે ને. આપણે હું જ્યારે કહું ત્યારે પછી આપણે ઇન્દ્રિયોમાં અહમપણું રહેલું જ છે. એટલા માટે તો બોલીએ છીએ આપણે. આંખો જોવાનું કામ કરે ચેતનવંતુ બની, પણ આપણે તો એમ જ કે હું દ્રષ્ટા છું. કાન સાંભળવાનું કામ કરે ચેતનવંતા બનીને, ચિદાભાસથી યુક્ત થઈને, બુદ્ધિ થકી ચિદાભાસ પછી બધે વ્યાપી ગયો, અહંકાર બધે વ્યાપી ગયો છે. એટલે જ વાસ્તવમાં કાન સાંભળતા હોય ચેતનવંતા બની, પણ હું શ્રોતા છું, જાણે હું સાંભળવાનું કામ કરું છું. એટલે આવું થઈ જાય છે. અહમપણું, અહંકાર પૂરેપૂરો વ્યાપી ગયો. સૂક્ષ્મ શરીરના બાકીના અવયવો અને સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપેલું છે, અને મારે સ્થૂળ શરીરમાં અહમપણું આવી ગયું, એ ચેતનવંતું છે. એને આપણે જીવન કહીએ. હા, પછી આ સૂક્ષ્મ શરીર એટલે કે આ પેલો જીવાત્મા કે આ બુદ્ધિ, અહંકાર આ શરીર છોડીને બીજે જાય, એટલે આ જડ બની ગયો. આપણે કહીએ જીવન પૂરું થઈ ગયું, નષ્ટ થઈ ગયું. પછી જ્યાં દાખલ થાય બીજું સ્થૂળ શરીર જડ, એમાં દાખલ થાય એટલે એ સૂક્ષ્મ શરીર એટલે કે આ જીવાત્મા, બુદ્ધિ, ચાલો તમને જે ઠીક લાગે તે, બુદ્ધિ ચિદાભાસથી યુક્ત છે, એને જીવાત્મા કહેવાય. એ પેલામાં દાખલ થાય, અને ત્યાં પછી અહમપણું, ને ત્યાં સ્થૂળ શરીર, એ સ્થૂળ શરીર ચેતનવંતું બને, ને પછી ત્યાં ઇન્દ્રિયો જે હોય બધી, જે શરીર હોય એમાં. પણ સમજ ત્યાં અહમ એવું આવતું નથી એ લોકોનું. દાખલા તરીકે મને વાઘનું શરીર મળે તો વાઘ કોઈ દિવસ હું ક્યાં બોલું છું? જરૂર એ હું ના બોલતો હોય તો ઘોઘો ઘોઘો કરતો જે હોય એ એનો જે અવાજ હોય. અને બીજી એક વસ્તુ ખ્યાલ રાખો કે માધ્યમ જેવું હોય ને એ પ્રકારે વસ્તુ અભિવ્યક્ત બને. એટલે ચૈતન્ય અભિવ્યક્ત મનુષ્ય બુદ્ધિમાં જે છે, મનુષ્ય બુદ્ધિ વધારે રિફાઇન છે એકદમ. અને એના કારણે જેમ કે ભાઈ આપણું દર્પણ હોય, નવો દર્પણ, અને તમારી કારની સરફેસમાં તમે જોજો તો એ સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય છે. પણ એ સૂર્યનું પ્રતિબિંબ અને આ દર્પણમાં સૂર્યના પ્રતિબિંબમાં ભેદ છે. પેલામાં પડે છે, પરંતુ એના કરતાં વધુ સ્પષ્ટ દર્પણમાં હોય છે. એવું છે. એટલે જેવું માધ્યમ એવી અભિવ્યક્તિ થાય. સૂર્ય તો એક જ છે, પરંતુ અભિવ્યક્તિ માધ્યમના પર આધારિત હોય છે. એકમાં થોડો ડલ, એકમાં વધારે પ્રકાશિત લાગે. એટલે આ દ્રષ્ટિએ મનુષ્યની બુદ્ધિ જે છે ને એની અંદર અભિવ્યક્તિ બહુ સ્પષ્ટ, એટલી બધી સ્પષ્ટ કે તમને અહમપણું, તમે સભાન, પૂરેપૂરા સભાન. અહંકાર આપણો એવો છે જે પૂરેપૂરા આપણને સભાન બનાવે, શરીરથી સભાન, બુદ્ધિ આપણી ઇન્દ્રિયોથી સભાન, અને જગતથી સભાન. અને એટલે શરીરથી સભાન બનો ને એટલે પછી શરીરમાં આપણને શું છે ને શું નથી ખબર પડે આપણને. પૂરેપૂરા સભાન એટલે શરીરમાં દોષો હોય તો એ આપણને ખબર પડે. એટલા માટે દોષ દૂર કરવાનો પ્રયત્ન કરે. એટલે મનુષ્ય હંમેશા વિકાસ કર્યો છે. એનું કારણ આ છે, મનુષ્ય વિકાસ કર્યો છે કારણ કે એને ખબર છે હા આ વસ્તુ મને અનુકૂળ નથી, આ મારામાં ખૂટે છે, અથવા આ મને જોઈએ છે. જગતમાં આ વસ્તુ જે છે ને એ મને અનુકૂળ નથી, એમાં પરિવર્તન લાવે. ક્યાં જગતમાં પરિવર્તન લાવે, ક્યાં પોતાનામાં પરિવર્તન લાવે.
આપણી ઇન્દ્રિયોમાં પરિવર્તન લાવે. આ ચશ્મા પહેરવાનું કારણ શું? ઓ સ્વામીજી, તમને ખબર છે ને તમારી આંખો ચશ્મા વગર જોઈ શકતી નથી. હા, બસ આમ મારું કહેવું છે. એટલે દોષ, ગુણ દોષ બધાથી આપણે એક સભાન, પૂર્ણ સભાનતા કહેવાય. આપણામાં પૂર્ણ સભાનતા આવી. સભાનતા માટે ચૈતન્ય જ જોઈએ, પરંતુ પૂર્ણ સભાનતા, કારણ કે મનુષ્યની બુદ્ધિ. બીજાઓમાં સભાનતા છે, બરાબર ને, એમનું શરીર ચેતન છે, બીજા વાઘનું શરીર ચેતન છે, બરાબર છે. એટલે એનો અર્થ એવો થયો કે વાઘની બુદ્ધિમાં અભિવ્યક્ત થયા જ છે, પરમાત્મા તો ત્યાંય બેઠેલો જ છે, અભિવ્યક્ત થયો એની બુદ્ધિમાં, એની બુદ્ધિ ચેતનવંતી બની, એટલે એ અહંકાર જીવ, અને એના થકી એની ઇન્દ્રિયોમાં વ્યાપી ગયું અહંકાર, અને પછી સ્થૂળ શરીરમાં. એટલે એનેમાંય અહમપણું છે. એટલા માટે તમે જોજો, એવું ના કે હું વાઘ છું, પણ એને એટલી ખબર છે કે હું જે છું એ પ્રકારનું આ સામે છે. એટલે વાઘણને ઓળખી જાય, બીજા વાઘને ઓળખી જાય, અને વાઘ સિવાય બીજું કોઈ હોય આપણા જેવા હોય તો ઓળખી જાય, અને પછી એને જે કરવાનું હોય કરે. એટલે સમજો આ વસ્તુ. એટલે એ કૂતરું બીજા કૂતરાને ફટ કરીને ઓળખી જતું હોય છે. આ બધી વ્યવસ્થા છે ભગવાનની, જેથી કરીને પ્રજોત્પત્તિ થાય વગેરે. એટલે ઇન શોર્ટ, હું જે છું એ પ્રકાર, એ સ્પીસીસનું આ છે, આટલું. હું કૂતરો છું અને આ કૂતરું છે એવું સ્પષ્ટપણે ના આવે શબ્દોમાં, પરંતુ અને આ વસ્તુ અધ્યાસ ભાષ્યની અંદર બહુ સરસ રીતે બતાવી. કહ્યું કે આ ગાય જે છે એ ગાયને તમે આમ ઘાસ ધરો, ઘાસ તો તરત તમારી તરફ આવે છે, અને ઘાસ ફેંકીને પછી હાથમાં દંડો લો તો તમારાથી દૂર જાય છે. એટલે એટલીસ્ટ એને એટલું તો છે જ કે આ વસ્તુ મને ઈજા કરશે, અને આ વસ્તુ મારા માટે યોગ્ય છે. એટલે મને ઈજા કરશે, એટલે પણ કોને? ઓહો, હું આત્મા છું ને, હું ચૈતન્ય બ્રહ્મ. ગાયને એવું છે, હું ચૈતન્ય બ્રહ્મને આ ઈજા કરશે. ક્યાં વાત છે? હું આ જે સ્થૂળ શરીર છું એને આ દંડો ઈજારૂપ કરશે. હા, એટલે સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય છે, સ્થૂળ શરીરમાં એમનું તાદાત્મ્ય છે. તેનો અર્થ કે એ જે છે એમની એને સભાનતા છે, જે હોય તે. ગાય શબ્દ ન બોલે પોતે, પરંતુ હું જે છું એ અમુક પ્રકારનું શરીર ધરાવું છું, આ છું, એ પ્રકારની સભાનતા છે ને. માટે ઘાસ જોઈને નજીક આવે છે, કારણ કે ખબર છે કે ઘાસ એનો ખોરાક છે. એટલે આ સમજવાનું છે આપણે. એટલે મનુષ્ય, પરંતુ ગાયમાં પાછી એટલી સભાનતા નથી કે જેથી કરીને પોતાનામાં કોઈ પરિવર્તન કરે. એના માથા ઉપર આ લોકો ઘણીવાર ગાયની પૂજા કરે આપણા લોકો, અને બધા તિલકો કરે અને બધું. શું આ પેલી માળા પહેરાવે ફૂલોની પાછળ. એને આપણને માળા પહેરાવી એટલે એ બહુ મોટું સાહસ છે, તો યાદ રાખવું. ગાયને માળા પહેરાવી એટલે સાહસ, કારણ કે એવા ભગવાને આપેલા એ શિંગડા કે તમને નમન કરવા માટે નથી આપેલા, એ શિંગડા એના રક્ષણ માટે એને આપવામાં આવ્યા છે. કારણ કે એ તો બિચારી અવેલેબલ ગમે તેનો ખોરાક બની જાય, માણસનો ખોરાક બને, પકડીને લઈ જાય ને એને. ચાલો, કતલખાને. એનીવે, કહેવાનો આશય એવું છે કેટલી વાસ્તવમાં એના રક્ષણ માટે છે. તો પરંતુ તમે જે કંઈ કરો, ગાયને તિલકો કર્યા ને આ કર્યા ને, એનો માલિક એને લૂછી ના કાઢે કે દૂર ન કરે, એમને એમ વર્ષો સુધી રહે. મતલબ કે એને એવી સભાનતા નથી. આપણે તો આટલું મોટું તિલક કોઈ કર્યું તો આપણે જઈને પહેલાં દર્પણમાં જોઈએ કેવો દેખાવ છું, અને પછી સાંજ પડતા અથવા તો ઘણી વાર તો એમ પહેલાં તરત જઈને જ કાઢી નાખીએ બધું. એનો અર્થ એવો થયો કે હું પણ શરીર છું, એને પણ એવી સભાનતા છે કે હું આ શરીર છું, પરંતુ આપણી સભાનતા એટલી બધી છે કે પૂર્ણ સભાનતા છે. એને કારણે હું હવે કેવો દેખાઉં છું, આ સારું છે ખરાબ છે બધું ખબર પડે. એવું એને ના ખબર પડે. એટલે તો વસ્ત્રો નથી પહેરતા એ લોકો. હા, એ પ્રકારની વસ્ત્ર પહેરવા પાછળ એનો અર્થ એવો હતો કે હું પૂરેપૂરો સભાન છું મારા શરીર વગેરેથી, એ રીતે. એટલે સમજો, એટલે આ રીતે. એટલે બધામાં ચૈતન્ય અભિવ્યક્ત થયું, બધાની બુદ્ધિ છે જ. આ બધા જે સૂક્ષ્મ શરીર ધરાવે છે, જે સ્થૂળ શરીરો, એમાં અભિવ્યક્ત તો થયું, પરંતુ અમુક સ્થૂળ શરીરમાં, અમુક સૂક્ષ્મ શરીર કે બુદ્ધિ જે છે એમાં અભિવ્યક્તિ જે છે પૂર્ણ અભિવ્યક્તિ નહીં, એના કારણે પૂર્ણ સભાનતા એના થકી પોતાની ન આવે જીવને. જ્યારે આપણે છે એ પૂર્ણ સભાની છે. મનુષ્ય બુદ્ધિ એવી છે, એ સૂક્ષ્મ શરીર એવું છે કે, અથવા આ અહંકાર એવો છે, આ જીવ એવો છે જે વાસ્તવમાં પૂર્ણ સભાનતા. આ શરીર છોડ્યા પછી આવા ગાયના શરીરમાં જાય તો પછી પાછું એ જીવને પૂર્ણ સભાનતા ન હોય. જીવ તો એક જ છે. આ શરીર લે કે પછી બીજું શરીર લે, કર્મને આધારે શરીરો બદલાય. ચાલો, એટલે આ રીતે બે
ચેતન હોવાને કારણે વાસ્તવમાં એક કરતા ભોગતા, એક અકર્તા ભોગતા, બરાબર ને? પરંતુ અને એ અહમની અંદર બંને રહેલું છે, પણ આપણે આપણી જાતને કરતા ભોગતા જ કહીએ. કરતા ભોગતા, હવે તમે સમજી ગયા કરતા કેવી રીતે કહીએ? કારણ કે અહંકાર જે અભિવ્યક્ત બન્યો પછી ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય કર્યું. અહંકાર તો સ્પ્રેડ થવા માંડ્યો ને. જે વસ્તુઓ છે એ બધાને અહમ અહમ કહેવા માંડ્યો. પહેલાં ઇન્દ્રિયો, કારણ કે બુદ્ધિમાંથી પહેલાં તો ઇન્દ્રિયો જ આવે, સૂક્ષ્મ શરીરમાં જ પહેલાં તો પૂરેપૂરો. એટલે પછી ઇન્દ્રિયોમાં અહમપણું આવ્યું, એના થકી દ્રષ્ટા શ્રોતા વગેરે બનવા, એટલે પછી ભોગતા બન્યો. કશુંક વસ્તુ જોવાની ઈચ્છા કરે, એની એ જોવા અથવા કશુંક જોયું એના કારણે સુખ જન્મે, દુઃખ જન્મે. કશુંક સાંભળ્યું એના કારણે સુખ જન્મે, દુઃખ જન્મે, ભોગતા થઈ ગયો. અને કર્મેન્દ્રિયો છે આપણી, આ હાથ છે, વાણી છે, પગ છે, બરાબર ને, આ પાદેન્દ્રિય વગેરે, બધામાં પણ તાદાત્મ્ય થયું, સૂક્ષ્મ શરીરના જ ભાગ છે. એના થકી કર્તા બની ગયો, એટલે હું વક્તા બની ગયો, હું ગ્રહિતા બની ગયો, કશું પકડનારો બની ગયો, હું ચાલનારો બની ગયો, વગેરે વગેરે. એટલે આ રીતે કર્મેન્દ્રિયો થકી તાદાત્મ્ય થયું પછી, અને કર્તા એટલે આ અહંકાર વિજ્ઞાનમય કોષ આવી રીતે કરતા ભોગતા. પરંતુ પાછળ જે પેલો બેઠેલો છે ચૈતન્ય, જેમાં જ આ બધું રહેલું છે, જે આ બધાનો સાક્ષી છે, એ કેવો છે? કરતા ભોગતા. એ તમારું વાસ્તવિક સ્વરૂપ છે. પરંતુ એ ન ખબર હોવાને કારણે અહંકારને કે જીવને કે કરતા ભોગતાને જ આપણું સ્વરૂપ માનીએ છીએ, કે પ્રમાતાને. પ્રમાતા એટલે અહમ વૃત્તિ જે બુદ્ધિમાં ઉત્પન્ન થઈ, એટલે એ ચેતન એ અહંકાર ચેતન બનતો બની ગયો, અને એના કારણે પહેલો ખ્યાલ પ્રમાતાનો. અહંકાર એટલે પ્રમાતા, પછી આગળ કરતા ભોગતા વગેરે. એટલે આ રીતે એટલા માટે ત્યાં પહેલાં પછી મેં તમને વાત પણ કરી હતી કે આ ઉપનિષદની અંદર વસ્તુ બતાવવામાં આવી કે બે રહેલા છે, દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. એક જ વૃક્ષ પર બંને પક્ષીઓ બેઠેલા છે. આ એક જ વૃક્ષ જે છે એની અંદર બંને રહેલા છે. ચૈતન્ય તો છે જ છે, ચૈતન્ય વગર કશું બીજું છે જ નહીં. પરંતુ એ ચૈતન્ય થકી આ જે મિથ્યા બુદ્ધિ વગેરે જે છે, મિથ્યા શરીર, આ બધાની અંદર અહમપણું આવ્યું, અને આવો મિથ્યા જીવ વગેરે પણ રહેલા છે, અને એ કરતા ભોગતા છે. એટલે એક કર્મફળ ભોગવે છે, એક જ ડાળી પર બેઠેલા છે, બંને સમાન દેખાય છે, બંને ચેતન છે, અને બંને સખા છે, સમાન ખ્યાતિ, બંનેની ખ્યાતિ, બંને વિશે તમે વર્ણન કરી શકો તો એક જ નીકળે, એટલે ચેતન વગેરે. આ રીતે છે, પરંતુ એક કરતા ભોગતા છે, બીજો કશું કોઈ કર્મફળ ભોગવ્યા વગર બેઠેલો છે, સાક્ષીના રૂપમાં જ રહેલો છે. એ દ્વાસુપર્ણા સયુજા સખાયો પણ એ તમે જાણો છો. આ બધા આ વસ્તુ બદલે બતાવે છે અહમની અંદર બંને વસ્તુ રહેલી છે, આટલું યાદ રાખવાનું. પરંતુ એક વ્યભિચારી છે, એક અવ્યભિચારી સાક્ષી છે. વ્યભિચારી એટલે બદલાયા કરે છે, બદલાય જ છે ને. હમણાં હું કરતા છું, વક્તા. પછી તમે કશું કહેશો ત્યારે હું શું બની જઈશ? વાસ્તવમાં ભોગતા બની જઈશ. સ્વામીજી ક્લાસ આજે સારો હતો, ભોગતા. આવું સાંભળ્યું એટલે આમ ગમ્યું, અંદર અનુભવ થયો ને, સાંભળવું એટલે સાંભળવાનો અનુભવ, શબ્દોનો અનુભવ. તો સ્વામીજી આજે બહુ મજા ના આવી, આ બધું બહુ રિપીટ બહુ કર્યા કરો છો, એટલે કંટાળો આવી ગયો. પણ હવે આવી ગયો તો ક્લાસમાં, એટલે પછી બેઠો. એ તો આમ તો શનિવાર છે ને, ચાલે આમ તો, પછી એ સાંભળી લે. શનિ રવિ તો મજા જ કરવી જોઈએ. પછી દરરોજ ક્લાસ ના હોય. જેમ પેલા જોબ, કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો પછી સોમથી શુક્ર ને શનિ રવિ તો રજા હોય જ ને, ત્યાં તમે તો શનિવારે ક્લાસ રાખો. આ બધું મેં સાંભળ્યું, સમજો તો દુઃખ ઉત્પન્ન છે, ભોગતા. ખ્યાલ? એટલે વાસ્તવની અંદર, કારણ કે મેં મારી જાતને શ્રોતા કહ્યું, એટલે શ્રોતા થકી હવે અમુક સાંભળ્યું તો સુખ, અમુક સાંભળ્યું તો દુઃખ. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આપણે પોતાની જાતને કરતા ભોગતા કહીએ છીએ. અત્યારે કરતા, પછી તમે કહો ત્યારે હું પાછું ભોગતા બનું વગેરે, બધું બદલાયા કરે છે. અને પછી એમ કરતા પછી સ્વપ્નાવસ્થાની અંદર કરતા ભોગતા બનીએ છીએ. ત્યાંય કશું કરીએ, સારું કરીએ કે કંઈક ખરાબ કરીએ, અને પછી અથવા કોઈ અન્ય કશું કરે ને આપણે એના ભોગ બનીએ સપનાની અંદર. તો એ કરતા ભોગતા જુદો જ છે ને. એટલે વાસ્તવની અંદર એ સપનાનો કરતા ભોગતા, કારણ કે તમે જાગો ત્યારે તમે કહો છો મેં તો કંઈક કર્યું નહોતું. આ તમે જુઓ છો, તમે લાગે કે જુઓ, તમને સમજાવો. સપનાની અંદર તમે એવું જોયું કે તમે છે ને, શું થતું હોય છે ઘણીવાર આપણે વ્યવહારની અંદર, ખાસ કરીને ઘરમાં વ્યવહારની અંદર આવું થતું હોય છે. બહુ પેલા ગ્લાસના બધા ગ્લાસ
ગ્લાસ હોય ને, ગ્લાસના વાસણો બધા બહુ વાપરતા હોઈએ, બ્રેકેબલ. અને આપણે હંમેશા અંદરથી એમ પેલી, કારણ કે બહુ બહુ મોંઘા પણ હોય એટલે આપણને અંદરથી કંઈક મારા હાથમાંથી સરકી ના જાય. એને કારણે ઘણી વાર પછી સપનાની અંદર જોઈએ એ સરકી ગયો એમ કરીને કશુંક પડે અને તૂટી જાય, અને આપણને અંદરથી પતિ હોય ઊભા હોય બાજુમાં તો એ પાછા ઠપકો કંઈક આપે ને આવું બધું, બરાબર. અને વાસ્તવમાં તમે કેટલું બધું એ કર્યું સપનાની અંદર, તમે રડ્યા ને તે, તમે જાગી ગયા એટલે હસવા માંડ્યા, અને તમે જઈને જોયું તો જે તે વાસણ હતું એ પાછું ઇન્ટેક્ટ જ પડ્યું છે. એટલે એનો અર્થ એવો હતો કે સપનામાં જે વાસણ હતું, સપનામાં જે તમે એ વાસણને હાથમાં તમારા હાથમાં સરકી ગયું, તૂટી ગયું, અને સપનામાં જે ઠપકો મળ્યો એ વાસ્તવની અંદર આ જાગ્રત કાળે તો નથી, સમજી ગયા. એટલે સપનાનો કરતા ભોગતા જે છે વાસ્તવમાં સપનામાં જ છે, જાગ્રતનો કરતા ભોગતા જાગ્રતમાં છે. નહીં તો તમે હસો શા માટે? જાગીને રડવું જોઈએ તમારે પાછું કે હા એ વાસણ તૂટી જ ગયું છે, અથવા પતિદેવ બોલ્યા છે એટલે પતિદેવની સામે મોં મચકોડીને આમ જતા રહો કે તમે મને ઠપકો આપ્યો એમ કરીને. તમારા હાથમાં હોય તો પડે કે ના પડે. એટલે આમાં એક વાતમાં શું થાય છે કે આમ છે ને ઘણીવાર સવારે આ વસ્તુ મેં જોયેલી છે એટલે કહું છું. આમ આખો દિવસ પત્ની બધું કામ કરતા પછી એ સૂઈ જાય, એટલીસ્ટ સવારે પછી પતિને એમ હોય કે ભાઈ એક કામ હું એનું કરું, એટલે સવારે ચા બનાવવાનું કામ એ કરે. એટલે પેલું દૂધ ગરમ કરે, અને દૂધ ગરમ કરે ને અને એકવાર ઉભરાય, એને પતિથી ઉભરાય. પત્ની 2 વર્ષ સુધી બોલ કરે. પત્ની પાસે પેલા કામવાળા બહેનો હોય ને એને કે હમણાં તું રસોડામાં ના જતી, પેલા છે ત્યાં પાછા દૂધ ઢોળશે અને પછી તારે ફરી સાફ કરવું પડશે. આવું કરીને એને ટોણા માર કરે. એક જ વાર થયું હતું. પછી પતિ શું કરે ખબર છે? એ 2 વર્ષ દરમિયાન સાંભળે ખરા, પણ પછી જ્યારે ભગવાન પાસે જાય તો પ્રાર્થના કરે કે ભગવાન એના હાથે પણ એકવાર તું કરાવડાય આ વસ્તુ, ભલે મારે થોડું નુકસાન જશે મને પણ વાંધો નહીં, પણ તું કરાવડાય, આ દૂધ ઉભરાવડાય એને. અને જે દિવસે ઉભરાય ત્યાર પછી પત્ની બોલતા બંધ થઈ ત્યાં સુધી ચાલુ રાખે. એક જ વાર ઉભરાયું હોય તો કામવાળાને કે તું હમણાં ના જતી રસોડા સાફ કરવા માટે, કારણ કે ત્યાં ગયા છે દૂધ ગરમ કરવા માટે ને કંઈક કરશે જ પાછી નવા જૂની, માટે હમણાં તું બીજું બધું કર. એટલે આ બહેનોનો સ્વભાવ છે, તો તમારે સ્વીકારવું પડશે કે એક વાર થયો એટલે એવી રીતે આમ ટોણો મારે કે પેલા બિચારાને તકલીફ થાય અંદર. એટલે પછી એ નાળિયેર ચડાવે. જે દિવસે દૂધ ઉભરાય પત્નીથી એ દિવસે જઈને 5 નાળિયેર ચડાવી આવે. હાશ ભગવાન, કારણ કે હવે આજથી બિલકુલ બંધ થઈ જશે બોલવાનું. એટલે ઇન શોર્ટ કરતા ભોગતા પણ બદલાયા કરે છે, વાસ્તવિક નથી. અકર્તા અભોગતા સાક્ષીની સન્નિધિ માત્રથી અહંકાર અકર્તા ભોગતા રીતે કામ કરે છે. હું એ કર્તૃત્વનો હું સાક્ષી છું, વાસ્તવમાં હું અકર્તા છું. ભોક્તૃત્વનો હું સાક્ષી છું, હું અભોગતા છું. પ્રમાતૃત્વનો હું સાક્ષી છું, વાસ્તવમાં હું અપ્રમાતા છું. હું તો અપ્રમાતા છું. અપ્રમાતા છું એટલે હું પ્રમાતા નહીં, હું તો વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છું. હું જ્ઞાતા, પ્રમાતા એટલે જ્ઞાતા. હું જ્ઞાતા નહીં, જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય છું. અને કહેવાય વિજ્ઞાનમય કોષ અને આત્મા વચ્ચેનો વિવેક, અહંકાર અને સાક્ષી વચ્ચેનો વિવેક. સમજી ગયા? એનીવે, અને આ રીતે, અને આ વસ્તુને આપણે અધ્યાસ કહીએ છીએ. એકના ગુણધર્મોનો બીજા પર અધ્યારોપ કરવો. કેમ? તમે હવે એ વાત લઈ આવ્યા, કારણ કે છેલ્લી લાઈન જુઓ શું કહ્યું છેલ્લી લાઈનમાં, બહુ સરસ કહ્યું. અતો ભવતી એષઃ ઉપાધિ અસ્ય. એષઃ વિજ્ઞાનમય, આ વિજ્ઞાનમય તો ઉપાધિ છે. અસ્ય એટલે સાક્ષીની, પરમાત્માની, ચૈતન્યની, બ્રહ્મની કેવળ ઉપાધિ છે અવિજ્ઞાનમય તો, અહંકાર તો. યદ આત્મધિ સંસરતી ભ્રમેણ. એટલે અધ્યાસ એટલે આને કહેવાય ઉપાધિ અને ઉપહિત. મેં તમને કહ્યું હતું, જે પોતાના ગુણધર્મો પ્રેમથી બીજાને આપી દે એ વાસ્તવમાં ઉપાધિ, અને જે ગુણોને સ્વીકારે એ ઉપહિત કહેવાય. એટલે પરમાત્મા જે બુદ્ધિમાં બેઠેલો છે
એ આ બધા ગુણો સ્વીકારે છે. અહંકારના બધા ગુણધર્મો એ સ્વીકારે છે. કયા કયા ગુણધર્મો? કર્તાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું, જાણે કે પોતાના પર. કોણે આપ્યું એને કે એને સ્વીકાર્યું? અહંકારે આપ્યું. હા, એટલે એકના ગુણધર્મોનો બીજા પર અધ્યારોપ થયો. અને એના માટે મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું. શેનું ઉદાહરણ આપ્યું હતું? યાદ છે? ક્રિસ્ટલનું, પેલો સ્ફટિક આપ્યું હતું ને? મને ખ્યાલ છે મેં આપ્યું હતું. હજુ તો આ ગયા વખતના ક્લાસનું જ ફરફર કરે છે. તકલીફ એટલે વાસ્તવની અંદર એ સ્ફટિકની પાસે જે તમે ફૂલ વગેરે મૂકો, એ ફૂલ પોતાનો રંગ વગેરે એ પેલા સ્ફટિકને જાણે ક્યાં. ખરેખર રંગ ટ્રાન્સફર થતો જ નથી. જો રંગ ટ્રાન્સફર થઈ જતો તો ફૂલ હવે જે છે એ રંગ વગરનું બની જવું જોઈએ અને ક્રિસ્ટલ કલરવાળો બની જવો જોઈએ. બે વસ્તુ હોય છે. એકમાં ગુણધર્મો ખરેખર રંગ વગેરે ટ્રાન્સફર થાય, બીજામાં ટ્રાન્સફર નથી થતા પણ ટ્રાન્સફર થયા છે એવું લાગે. જેમ કે તમે હળદર સમારતા હોવ અને પછી હળદરનો જે આ પીળો રંગ છે તમારા કોઈ કપડા પર લાગી જાય તો એ વાસ્તવિક ટ્રાન્સફર થયું છે અને એને કાઢવા માટે કર્મ કરવું પડે. હા, બ્રશ લઈને બેસવું પડે. બરાબર છે. એટલે જ્યારે એકના ગુણધર્મ બીજા પર સાચે સાચ ટ્રાન્સફર થાય, બીજાને લાગે રંગ વગેરે ગુણધર્મ, એટલે અહીંયા રંગ, તો પછી એને દૂર કરવા માટે તમારે કરવું પડે, કારણ કે ખરેખર લાગી ગયો છે. જ્યારે અહીંયા કશું ના કરવું પડે. સ્ફટિક અને આ બાજુમાં તમે જાસૂદ મૂક્યું કે ગુલાબ મૂક્યું લાલ, તો તમારે કશું કરવું ના પડે. હા, સ્ફટિક હવે લાલ બની ગયો, ચાલો હવે કશું કરવું પડશે, એને કયા ડિટર્જન્ટમાં નાખવું, હવે કેવી રીતે એને દૂર કરવું? ના, ખાલી ટ્રાન્સફર થયું છે એવું લાગે, ટ્રાન્સફર થયા વગર ટ્રાન્સફર થયું છે એવું લાગે, બસ એવું અહીંયા કામ છે આપણું. આપણે સાક્ષી કેવા છે? ક્રિસ્ટલ જેવા છે, ગુણધર્મો રહિત, નિર્ગુણ, કોઈ પ્રકારના ગુણોથી રહિત એવો હું સાક્ષી છું. પરંતુ આ અહંકાર અત્યંત નજીક હોવાને કારણે મેં તમને કહ્યું હમણાં, અત્યંત સૂક્ષ્મ કારણ કે પરમાત્મા જીવાત્માથી કે અહંકારથી બિલકુલ અભિન્ન જ છે. જ્યારે વાસ્તવમાં ત્યારે અહંકારનું અસ્તિત્વ જ આ પરમાત્મા વગર નથી. એવા અહંકારના ગુણધર્મો આ પરમાત્મામાં જણાય. પરમાત્મા એટલે તમે, સાક્ષીમાં જણાય. કર્તાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું અને બીજું બધું. કે બીજું બધું એટલે શું? હવે અહંકાર કે ખાલી બુદ્ધિ પૂરતો થોડો રહ્યો છે. હવે તો આગળ વધ્યો, ઇન્દ્રિયોમાં અહમ ગયો, પછી શરીરમાં ગયો, એટલે બધા અહમના ગુણધર્મો બની ગયા, હે ને? અહમમાં બધું આવી ગયું. એટલે સ્થૂળ શરીરના ગુણધર્મો એ પછી આમાં જણાય. એટલા માટે હું કહું કે હું કાળો છું. સ્થૂળ શરીર પુરુષ હોય તો કે હું પુરુષ છું. ખરેખર હું કશું છું જ નહીં. આ બધા અહંકારના ધર્મો છે, બધા આત્મામાં જણાય. આત્મામાં છે જ નહીં, પરંતુ આત્મામાં જણાય. એટલે જન્મ, મૃત્યુ વગેરે બધી વસ્તુ આત્મામાં જણાય. એટલે એ રીતે વાસ્તવમાં ઉપાધિ અને ઉપાધિના ગુણધર્મો બધા ઉપહિતમાં જણાય. ઉપાધિ એટલે જે આ રીતે, એટલે સમીપ, અત્યંત સમીપમાં રહીને પોતાના ગુણોનું આધાન કરે. એટલે ગુણોનું આધાન કર્યું હોય એવું લાગે, કેમ કે અત્યંત સમીપ છે. માટે ગુલાબ અત્યંત સમીપમાં મૂક્યું હોય તો સ્ફટિક લાલ જણાય. ગુલાબ દૂર મૂક્યું હોય 5 ફૂટ તો પછી કંઈ સ્ફટિકમાં લાલ રંગ ન જણાય. એટલે અત્યંત ઉપાધિ એટલે જે અત્યંત સમીપમાં રહેલી છે અને એ સમીપમાં રહીને પોતાના ગુણધર્મોનું જાણે કે આધાન કરે છે બીજામાં, જે નજીક રહેલું છે એમાં. આત્મા આ રીતે વાસ્તવમાં સર્વ ગુણોથી પર છે. નથી એમાં પુરુષપણું, નથી સ્ત્રીપણું વગેરે વસ્તુ તમે જાણો જ છો. અને આ બધું તો આપણે નિર્વાણ ષટકમાં બધું બહુ બોલીએ છીએ. હું આ નથી, તે નથી, હું આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, બોલ કરીએ જ છે ને આપણે. મતલબ હું તો નિરંગ છું, શુદ્ધ છું. અને આવું ખરેખર ગુણધર્મો લાગ્યા જ નથી. અને એના કારણે અહીંયા પછી કર્મ કામ ન કરે. સાચે સાચ ગુણધર્મોવાળો બની જાય. કપડું સાચે સાચ પીળું બની ગયું પેલા હળદરના ગુણધર્મ, તો પછી દૂર કરવું પડે કર્મથી. પરંતુ અહીંયા કશું કરવું ના પડે. અહીંયા તો વિવેક જ કરવાનો. જ્યારે પણ સ્ફટિક લાલ જણાતો હોય ત્યારે પણ આપણે વિવેક કરવાનો કે સ્ફટિક લાલ જણાય છે, સ્ફટિક લાલ બન્યો નથી. સ્ફટિક અત્યારે પણ શુદ્ધ છે આ ઉપાધિની હાજરીમાં પણ. ઉપાધિ ન હોય ત્યારે સ્ફટિક નિરંગ બની જાય,
સ્ફટ અને પેલીની હાજરીથી ઉપાધિની હાજરીથી એ રંગવાળો બની જાય, પરંતુ એ રંગવાળો બનતો નથી, એ તો ખાલી જણાય છે. આ ચર્ચા બહુ મહત્ત્વની છે અધ્યાસવાળી. અને તમે અધ્યાસ વિશે તો જાણો છો, જે લોકો બ્રહ્મસૂત્ર ભણ્યા છે એ લોકોને ખ્યાલ છે કે અધ્યાસ ભાષ્ય દોડપાનાનું જ ખાલી આમ તો, પણ અધ્યાસ ભાષ્ય માર્વેલ છે આ દુનિયાની અંદર. એવું કહેવાય છે આ બધા જે બધા વિદ્વાન સરનું સર્કલ, બધા એ લોકો પણ કહે છે કે આ અધ્યાસ ભાષ્ય શંકરાચાર્યજીનું કંઈક કમાલની વસ્તુ છે. એટલે આચાર્યનું કેવું દર્શન હશે કે એ દોડપાના ઉપર જેણે પછી આગળ બીજા આચાર્યોએ જે કોમેન્ટ્રી લખી એ દોડપાનાની 10 પાના લખવી પડી, અને 10 પાના એનું ઇલાબોરેશન, અને એ 10 પાનાની કોમેન્ટ્રી પર પછી જે આચાર્ય આવે એમણે વિચાર્યું કે હું એના પર કંઈક લખું, તો 50 પાના થયા. અને એમ કરતાં કરતાં અત્યારે તો એ અધ્યાસ ભાષ્ય પર આખી એક બુક જ છે. તમે છેલ્લું પાનું કાઢો એ બુકનું તો એમાં લખ્યું છે અધ્યાસ ભાષ્ય સંપૂર્ણ. હજુ બ્રહ્મસૂત્ર શરૂ જ નથી થયું, પહેલું સૂત્ર થા તો બ્રહ્મજિજ્ઞાસા શરૂ નથી થયું. અધ્યાસ ભાષ્ય પર જ આખી બુક. તમે વિચાર કરો કે એ 1.5 પાનામાં આચાર્ય શું કહ્યું હશે કે જેના કારણે પછીના આચાર્યો બધું જોઈ શક્યા એની અંદર. એટલું ગંભીર સુંદર અધ્યાસ ભાષ્ય રચ્યું, ને એમાં બતાવ્યું કે આવી અધ્યાસ નામની વસ્તુ છે, અને અધ્યાસ મનુષ્યના જીવનમાં, ને એના કારણે બધું દુઃખ છે. કારણ કે બધા અહંકારના ધર્મો બધા આત્મામાં લાગે પછી દુઃખ ના આવે તો બીજું શું આવે? અહંકાર બધી રીતે મર્યાદિત, જન્મ મૃત્યુવાળો, આ તે ફલાણો ઢીકણો, પ્રૌઢ વૃદ્ધ વગેરે, અથવા તો બીજા બધા ગુણધર્મોવાળો, અને અંતઃકરણના બીજા બધા ગુણધર્મો, સુખ દુઃખ, આ તે પછી ઈર્ષા, આ તે કેટલુંય બધું મારામાં છે એવું લાગે. વાસ્તવમાં જ્યારે હું કહું કે આ બધું મારામાં છે ત્યારે એ નથી. ક્રિસ્ટલ જ્યારે કે બધું આ મારામાં જણાય છે લાલ રંગ વગેરે, ત્યારે હું તો જ નિરંગ જ છું, એના જેવી વસ્તુ છે. એટલે આ ઉપાધિની વસ્તુ બહુ જબરજસ્ત છે. અસ્ય એશ ઉપાધિ એશ, વિજ્ઞાનમય જે છે એ આ પરમાત્માની જાણ ઉપાધિ છે, પોતે ઉપહિત. જેવી રીતે આપણે પેલું પણ જાણીએ જ છે કે વાસ્તવમાં એને યદાત્મધિ, યદ એટલે વાસ્તવમાં આ જે છે આ વિજ્ઞાનમય કોષ, યદ એ વિજ્ઞાનમય કોષ છે. એમાં આત્મધિ, એમાં આત્મબુદ્ધિ, એમાં આત્માપણું કરવાને કારણે આ પછી વાસ્તવમાં બધા ગુણધર્મોવાળો હું છું, હું એક જીવ છું, આવું બધું જાણવા મળે, કે પુણ્ય પાપવાળો છું, બધું જાણવા મળે. જેવી રીતે સ્વપ્નમાં થાય એવું, સ્વપ્ન કરતા તરીકે સારા ખોટા કર્યા કર્મ, અને પછી વાસ્તવમાં કંઈક ભોગવ્યું આપણે, અને જાગીએ ત્યાર પછી જો ભૂલમાં આવું કરીએ કે હા મારાથી ખરું કામ થયું. જો કે લોકો પૂછે છે મને, લોકો સમજ મેં સ્વપ્નમાં મારાથી આવું કામ થઈ ગયું તો શું થશે? હવે પૂછે છે હવે, એટલે પછી ચાલો એની એટલે આવું કશું. તમે જાગ્રત પુરુષ કરતાં ભોગતા જુદા છો. અને સપનામાં ખરેખર કંઈક ગાયને મારી નાખી, સમજો, આ તો એક્ઝામ્પલ આપું છું, તો તમને પેલું જાગો એટલે એમ થાય કે અરે નહીં, મેં ગાયની હત્યા કરી, ગૌ હત્યા કરી, શું થશે હવે? અથવા કોઈ બ્રાહ્મણની હત્યા થઈ ગઈ તો કે બ્રહ્મ હત્યા થઈ ગઈ, મારાથી શું થશે, શું કરું? કશું નહીં. પૂરેપૂરો સ્વપ્ન પુરુષ જ્યારે તમે કર્મ કરતા હતા ને સ્વપ્નની અંદર, ત્યારે પેલો જે જાગ્રત પુરુષ વાસ્તવમાં એનાથી અસંગ જ હતો. સપનાના કરતા ભોગતા જાગ્રતમાં નથી, માટે જાગ્રત પુરુષ તો અધિષ્ઠાન છે સ્વપ્નનું, અને જાગ્રત પુરુષ જ સ્વપ્ન પુરુષનું પણ અધિષ્ઠાન છે. એ સપન એ તો અકર્તા ભોગતા છે એ દ્રષ્ટિએ. એટલે આ રીતે સપનામાં જન્મની મુશ્કેલીઓથી જેમ જાગ્રત પુરુષ તદ્દન અસંગ હોય છે, એવી રીતે વાસ્તવમાં હું અસંગ છું. જ્યારે આ જાગ્રત પુરુષ અહંકાર જીવ અનેક કર્મ કરતું હોય ત્યારે પણ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞ, અર્થાત પુણ્ય પાપ કે બધાથી મુક્ત છું. યદ આત્મધિ, પરંતુ એ વિજ્ઞાનમય કોષમાં આત્મબુદ્ધિ કરવાને કારણે, એને જ આત્મા માની લેવાને કારણે જાગ્રત અવસ્થામાં પછી હું આ પ્રકારે બધા ધર્મોવાળો જણાવું છું. અને પછી હવે 189મો શ્લોક. બીજું ઉદાહરણ લઈ શકાય. આમ તો તમે ઘણીવાર સાંભળો છો એટલે તમને લાગે ચવાઈ ગયેલું, પણ છતાં કહું તમને કે જેવી રીતે ભિખારીનો રોલ લીધા પછી જે મુશ્કેલીઓ હોય ને, જે અપમાનો થયા ને એને કારણે એના રોલમાં એવું હોય કે એણે રડ્યો ને એ બધું, પરંતુ એ એક્ટર પછી હવે ગ્રીન રૂમમાં આવીને
પાછું રડવાનું ચાલુ રાખીએ તો પછી પ્રશ્ન થાય કે શું થયું. એને પૂછે કે ભાઈ કેમ રડે છે, તો કે ના પણ જુઓ ને કેવું લોકોએ અપમાન કર્યું અને વગેરે વગેરે, અને માટે હું રડું છું. અરે ભાઈ પણ હવે તું ભિખારી નથી, એ તો ત્યાં રોલમાં ભિખારી હતો. અહીંયા તો હવે તું એક્ટર છું ને, તું ગ્રીન રૂમમાં આવી, એના જેવી વસ્તુ છે. આપણી સ્થિતિ આવી છે. આપણને અત્યારે શું આવે છે, પણ આપણી સ્થિતિ આવી જ છે. અત્યારે હું કહું તમને કે ભાઈ તમે કોણ છો, અને તમે કહેવા માંડો હું આ છું તે છું, અને મને 65 વર્ષ થયા, અને મને આમ થયું તેમ થયું, અને હું તો ગૃહસ્થ છું સ્વામીજી, અને હું તો ફલાણાના પત્ની છું કે પતિ છું ને આમ ને તેમ. આ બધી ઓળખાણ તમે આપો ત્યારે તમને એવું છે ખરું કે આ ખાલી પેલો ભિખારી તરીકેની એક્ટર ઓળખાણ આપે એ પ્રકારની ઓળખાણ છે, એવી પ્રકારની લાગણી છે તમારામાં, કે પછી વાસ્તવમાં સાચી ઓળખાણ માનો છો? તો સાચી ઓળખાણ માનો તો પછી એનો અર્થ એવો જ થયો કે આપણે હું પેલા એક્ટર નથી જાય, હું ભિખારી જ છું, એના જેવી સ્થિતિ થઈ ને. બસ એવી વસ્તુ છે. એટલે જો તમે જાણો કે તમે સાક્ષી છો, તો પછી આ જાગ્રત કાળે જે કરો છો એ બધું ખાલી એક્ટિંગ છે, તો પછી આખું જીવન તમારું જ બદલાઈ જાય. તો જીવન બદલાય. એ તો હવે બોલવાનું બધું સહેલું જ તમને કહું, એમ કે બોલવાનું બહુ સહેલું છે, એ કંઈ એટલું સરળ નથી. તમે હું ક્યાં કહું છું સરળ છે? તો પછી આ બધું એક્ઝેક્ટલી ક્યારે બધું સ્પષ્ટ થઈ જાય? આ તો આખું જીવન ચાલે. જો ભાઈ તમને કહી દઉં, આખા જીવનનો ક્રમ છે, તમને પહેલેથી જ કહી દઉં છું. એવું ન માનતા કે આ કદાચ હું આજે કહું છું કાલે તમે એમાં બિલકુલ નિષ્ઠ બની જશો, હું સાક્ષી છું માં નિષ્ઠ બની જશો. આ ધીરે 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 તમે જશો, જેમ આ વસ્તુ પર વિચાર કરતા જશો એમ આ વસ્તુ તમને સ્પષ્ટ થતી જશે વધારે ને વધારે. બસ. અને એ સ્પષ્ટતા જે થશે એની જીવન મુક્તિ કહેવાય. આપણે માનીએ છીએ કે હું કાલે સ્પષ્ટ થઈ જાઉં અને બસ પછી બાકીનું જીવન એકદમ મારું સુંદર થઈ જાય. ના, જ્ઞાન હંમેશા આ રીતે ક્લેરિટી વસ્તુમાં સ્પષ્ટ થવી, અને અનાદિ જન્મનું હોવાને કારણે સ્પષ્ટતા આવતા આવતા વાર લાગે. આ માનજો આ વસ્તુ. એટલે એ દૃષ્ટિએ આખા જીવનનો આ કાર્યક્રમ છે, પ્રોગ્રામ. હો આખું જીવન. અરે પણ તમે જેમ સ્પષ્ટ થશે એમ તમે આનંદ વધતો જ જશે, તમારો વધતો જ જશે, વધતો જ જશે. એટલે જેવી રીતે કેટલીક વાર તમે કોઈક જગ્યાએ જતા હો તો એ જગ્યા તો એટલી સુંદર છે, એનો તો આમ આનંદ મળશે જ, પરંતુ એ જવાનો જે રસ્તો વગેરે હોય એ પણ એટલો બધો સુંદર હોય છે. તો તમે જેમ આનંદ માણતા જાઓ ડેસ્ટિનેશન પર પહોંચો ત્યાં સુધી, એના જેવી વસ્તુ છે. એટલે જેટલું આ સ્પષ્ટ બનતું જાય એટલું તમે પછી આ બધા અહંકારના ધર્મોને અહંકારને સુપ્રત કરતા જાઓ, અને તો પછી વાસ્તવમાં તમને નિરાશ જન્મતી જાય, વધુ ને વધુ નિરાશ જન્મતી જાય. એ જ મોટામાં મોટું આનો ઇન્સેન્ટિવ છે, બોનસ. મોટું બોનસ આ છે કે અહીંયા જેમ તમે આગળ વધો એમ તમને વધુ ને વધુ આનંદ જ આવતો જાય. જેમ આનંદ આવે એમ પછી મન વધુ ને વધુ એમાં પ્રવૃત્ત થતું જાય. મનને તો પ્રવૃત્તિ એવી જ જોઈએ છે જેમાં આનંદ આવે. એટલે વાસ્તવની અંદર એટલે આ હું કહું કે આખો જીવનની અંદર જાય તો એવું રખે માનતા કે આ તો કંટાળાની વસ્તુ છે. આ કંટાળાની વસ્તુ જ નથી. એટલે વિવેક ધીરે ધીરે ધીરે. પણ અમે તો પછી આ પછી નથી કરી શકતા. તમે જે ક્લાસમાં બોલો એ વખતે થોડું થઈ જાય તો થઈ જાય. એટલે જ કે છે રિપીટેડ શ્રવણ કરતા રહો. વળી ભૂલી ગયા આખા દિવસની પ્રવૃત્તિઓમાં, વળી પાછું બીજે દાડે સ્વામી હાજર થઈ જાય, પાછો 5:30 હાજર થઈ જાય. એટલે વળી પાછું શરૂ થાય, વળી પાછું ભૂલી ગયા, વળી પાછું શરૂ થાય, વળી પાછું ભૂલી ગયા, વળી પાછું શરૂ થાય. પછી તમે જુઓ છો કે હવે દિવસ દરમિયાન યાદ આવે છે ક્યારેક ક્યારેક. હા, બસ આ પ્રોસેસ છે. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. પૌનઃ પુણ્યેન પુનઃ પુનઃ શ્રવણમ કુર્યાત. વારંવાર શ્રવણ જ કરતા રહો. શ્રવણ જેમ કરતા રહેશો તો પછી એના બીજ નંખાતા જશે, અને પછી એનો અંકુર ક્લાસ નહીં હોય ત્યારે પણ એ અંકુર ફૂટશે અંદર ધીમે ધીમે. પણ આ તો બધું તમે ખાલી કહો છો, પ્રોમિસ આપો છો. ભાઈ કોઈ પણ વસ્તુને તમે વારંવાર તમે એક્સપોઝ કરો ને તમારી જાતને, તો એના પછી એના સંસ્કાર, એની વાસનાઓ પડવા જ માંડે છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, કરો ને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુને તમે એક્સપોઝ કરો. ખાલી એક વાર તમે, આ તો એક્ઝામ્પલ આપું, કોઈ વ્યક્તિ સિગરેટ એક વાર પીએ, 2 વાર પીએ, બીજી વાર પીએ, ત્રીજી વાર પીએ, ચોથી વાર પીએ, હવે એનામાં સંસ્કાર પડી ગયા. હવે સંસ્કાર પડી ગયા. એને એ સમય આવે ને એને યાદ આવે જ, એને બેચેની લાગવા મળે. એટલે મને કેમ બેચેની થઈ? હો, આ તો પીવાનો સમય થઈ ગયો. એટલે આપણે આપણા માટે અમૃત પીવાનો સમય આવું છે. અમૃત પીવાની એ પ્રકારની આપણને પણ હવે વાસના ઉત્પન્ન થઈ જાય. આ જેમ કરો એમ પછી ધીરે ધીરે વધુ આનંદ આવે. ચાલો,
હવે હું આટલે રવા દઉં છું. 189મો શ્લોક આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.